લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શ્રીમતી એસસીપીએફ કોમર્સ કોલેજ ડભોઈ ખાતે બજેટ ટોક એટ ધ રેટ કેમ્પસ 2026 કાર્યક્રમનું સફળ આયોજન કરાયું. શ્રીમતી એસસીપીએફ કોમર્સ કોલેજ ડભોઈ ખાતે બજેટ ટોક એટ ધ રેટ કેમ્પસ 2026 વિષયક વિશેષનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા. મુખ્ય વક્તા તરીકે વડોદરાના સીએ નિરંજનભાઈ વેદ તેમજ ડોક્ટર શૈલેષભાઈ રાનસરિયા, ગોવિંદભાઈ ગુરુ ઉપસ્થિત રહ્યા હતા અને યુનિવર્સિટી પ્રતિનિધિ તરીકે એમ.એચ. કોરાટ, આચાર્ય આર્ટ એન્ડ કોમર્સ કોલેજ બોડેલી તથા વડોદરા જિલ્લા કેળવણી મંડળ ડભોઈના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ ગીત દ્વારા કરવામાં આવી. ત્યારબાદ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કોલેજના પ્રોફેસર ડોક્ટર દિલીપસિંહ આર ઠાકોર દ્વારા કરવામાં આવ્યું. કોલેજના આચાર્ય ડોક્ટર કેયુર કે પારેખ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા યુનિયન બજેટ 2026 અંગે પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા. મુખ્ય વક્તાઓએ બજેટમાં શિક્ષણ, વેપાર, રોજગાર અને અર્થતંત્ર પર પડતા પ્રભાવ અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યુતભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું તેમજ કાર્યક્રમમાં કોલેજ નોડલ ઓફિસર તરીકે ડોક્ટર દિલીપસિંહ આર ઠાકોર રહ્યા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો. રિપોર્ટર આતિશસિંહ ઠાકોર, ડભોઈ. આજ રોજ શ્રી બી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંજોલ તથા શ્રીમતી એસસીપીએફ કોમર્સ કોલેજ ડભોઈના સંયુક્ત ઉપક્રમે બજેટના ટોક ઉપર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં યુનિવર્સિટીના રેપ્રેઝેન્ટેટિવ તરીકે શ્રી રાનસરિયા સાહેબ તથા કોરાટ સાહેબ હાજર રહ્યા અને ગવર્મેન્ટના એક રેપ્રેઝેન્ટેટિવ તરીકે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા પણ હાજર રહ્યા. સાથે સાથે એક્સપર્ટ વક્તા તરીકે ચાર્ટર એકાઉન્ટન્ટ શ્રી નિરંજનભાઈ વૈદ્યને પણ અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું. તેમને બૃહદ ચર્ચા દ્વારા બજેટના ફાયદાઓ વિશે જાણકારી આપી અને બહુ મોટી સંખ્યામાં અમારી કોલેજના વિદ્યાર્થીઓએ તેનો લાભ લીધો. આ વર્ષનું બજેટ છે તે આમ સામાન્ય રીતે આપણે જે એક્સપેક્ટ કરીએ કે બજેટ આવું હોવું જોઈએ, ઇકોનોમિક્સની દ્રષ્ટિએ તો આ બજેટ ખરેખર એટલું સરસ સુંદર છે. મલ્ટિપલ ફોકસ છે અને બધા જ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ્સ જે ઇકોનોમીના છે એ ઇકોનોમીના બધા જ આસ્પેક્ટ્સ પર ગવર્મેન્ટે ફોકસ કર્યું છે. નાના શહેરોના ડેવલપમેન્ટથી માંડી અને મોટા શહેરોના ડેવલપમેન્ટ, એનઆરઆઈ માટેનું ઇન્વેસ્ટમેન્ટ વધાર્યું છે શેર બજારમાં, એટલે ઇકોનોમી આપણી વધશે. દરેક ક્ષેત્રમાં આ વખતે જે બજેટમાં એલોકેશન છે, બજેટમાં એલોકેશન વધારે છે. કેપેક્સમાં સૌથી વધારે છે એટલે કેપેક્સનું બી સારું રહેશે. એવી જ રીતે ડિફેન્સમાં પણ 10-12% વધારો કર્યો છે, એટલે ડિફેન્સને માટે બી આપણે જે જરૂરી છે એ વસ્તુ ગવર્મેન્ટે એડ્રેસ કરી દીધી છે. આમ ઓવરઓલ જે છે એના હિસાબે આ વખતે ગવર્મેન્ટ જે ધારે છે એ પ્રમાણે 5 વર્ષમાં આપણે ચોથા પરથી થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમીમાં આવી જઈશું અને એ જ્યારે થશે ત્યારે પછી બીજા 2-3 વર્ષમાં લગભગ 2030 સુધીમાં આપણું જે જીડીપી છે એ એટલા $1 ટ્રિલિયન થશે ને કે આપણે એક આંકડા મૂકવા હશે તો આપણા મોબાઈલ પર કે કેલ્ક્યુલેટર પર જગ્યા નહીં હોય. અત્યારના પ્રમાણમાં જે પ્રોગ્રેસ ચાલે છે એ પ્રોગ્રેસ જો ચાલ્યો તો વી હેવ અ વેરી વેરી બ્રાઇટ ફ્યુચર. સવાલ એટલો જ છે કે આપણી યુવા પેઢી છે એ યુવા પેઢી પણ આ વસ્તુ સમજે, યુવા પેઢી પોતાનું યોગદાન કરે અને ફક્ત નોકરી શોધવાને બદલે પોતે કંઈક ડેવલપમેન્ટ કરે અને ગવર્મેન્ટના પોતાને સેલ્ફ અને નાના ઉદ્યોગો માટેના જે ઇન્સેન્ટિવ્સ છે એ ઇન્સેન્ટિવ્સનો લાભ લે તો ગવર્મેન્ટનું, દેશનું અને પોતાનું બધાનું હિત થાય. આ બજેટ મેં જેમ પહેલાં કહ્યું તેમ જો ઇકોનોમિક્સની દ્રષ્ટિએ જોવા જઈએ તો, અને એ ઇકોનોમિક્સ ડભોઈનું નાગરિક હોય તો એને કેવું લાગે તો કે ભાઈ અત્યારે ધારાસભ્યશ્રીએ આપણે જે નવો હમણાં સુધરાઈ તરફથી બાગ ખુલ્લો મૂક્યો, કેવો સરસ નયનરમ્ય બાગ છે, એવી રીતનું આ બજેટ છે. ઇકોનોમિક્સની દ્રષ્ટિએ આ બજેટ ખૂબ સારું છે. ઇકોનોમીને ગ્રોથ મળશે, ડેવલપમેન્ટ ગ્રોથ થશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ વધશે અને ડિફેન્સમાં આપણે મજબૂત થઈશું. એટલે ઓવરઓલ જે ફોકસ છે બીજી બધી વસ્તુને ગણીએ ને તો આપણું જે આત્મનિર્ભર ભારતનો પ્રધાનમંત્રીનો જે આગ્રહ છે એ આત્મનિર્ભર ભારત કરવામાં, એને ડેવલપ કરવામાં આ બજેટનો સિંહ ફાળો રહેશે.